મિત્રો આજે આપણે અનબોક્સ કરીશું કેમિસ્ટો TH-GG20B હોટ મેલ્ટ ગ્લુ ગન 20 વોટ અને બીજું એક પાર્સલ છે તેને પણ આપણે અનબોક્સ કરીશું. સૌથી પહેલાં આપણે પાર્સલ છે એને અનબોક્સ કરીએ પહેલાં, ત્યારબાદ આપણે કેમિસ્ટો ગ્લુ ગનને અનબોક્સ કરીએ. આજે K8 કંપનીનો વાયરલેસ માઇક્રોફોન જે આઈફોન સાથે પણ કનેક્ટ થઈ જાય છે અને એન્ડ્રોઈડ સાથે પણ કનેક્ટ થઈ જાય છે. ચાલો આપણે એને અનબોક્સ કરીએ. છે માઇક, સૌથી પહેલાં આ છે આઈફોનનું કનેક્ટર, ત્યારબાદ આ છે માઇક્રોફોન અને આ છે એન્ડ્રોઈડનું કનેક્ટર. નીચે કોઈ ડોક્યુમેન્ટેશન આપેલું છે, કઈ રીતના ચાલુ કરવાનું, હાઉ ટુ યુઝ, આવા નામનું ઇન્ફોર્મેશન છે. એક બોક્સ આપેલું છે બીજું, જેની અંદર છે ચાર્જિંગ કેબલ, પછી માઇક્રોફોનને ચાર્જિંગ કરવા માટે માઇક્રોફોનને હવે આપણે કનેક્ટ કરીશું આઈફોન સાથે. સૌથી પહેલાં પાવર બટન ઓન કરીશું. આ છે પાવર બટન મારી અને પ્રેસ કરીશું. માઇક્રોફોન ચાલુ થઈ ગયો છે. બ્લિંક લાઇટ તમે જોઈ શકો છો. હવે એને આપણે કનેક્ટ કરીશું આઈફોન સાથે. તો આ કનેક્ટર સાથે આઈફોનનું કનેક્ટર અટેચ કરવું પડશે, ત્યારબાદ ફોન સાથે આપણે જોઈન્ટ કરીશું. માઇક્રોફોન સાથે આઈફોન કનેક્ટ થઈ ગયું છે, તો તેની સાઉન્ડ ક્વોલિટી તમને ચેક કરાવો. હેલો ગાઈસ, આ જે વોઇસ જે રેકોર્ડ થઈ રહ્યો છે તે ફોનની મદદથી મેં વિડીયો રેકોર્ડ કરું છું, તેનો વોઇસ છે. હવે તમને માઇક દ્વારા રેકોર્ડ થતો વોઇસ તમને બતાવું. હેલો ગાઈસ, આ છે માઇક સાથેનો વોઇસ, જે તમને ફોન સાથેના વોઇસ કરતાં થોડોક અલગ લાગશે, કારણ કે આનો બેઝ વધારે હોય છે. તો આ છે ડિફરન્સ, માઇક એન્ડ વિધાઉટ માઇક. ગાઈસ, આ છે કેમિસ્ટો TH-GG20B હોટ મેલ્ટ ગ્લુ ગન 20 વોલ્ટની છે. તો મિત્રો, આ ગ્લુ ગન તમને બોક્સ ખોલીને બતાવું એમાં કઈ વસ્તુ આવેલી છે. તો આ ગ્લુ ગન છે આ પ્રમાણેની. એની સાથે આ છે ગ્લુ સ્ટિક્સની ક્વોલિટી એકદમ જોરદાર છે. ત્યાં આપણને મિત્રો મળેલી છે 10 ગ્લુ સ્ટિક્સ આપણને મળેલી છે. ગ્લુ સ્ટિક્સને આપણે કઈ રીતે અટેચ કરશું તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું. તો ચાલો ગ્લુ ગન જોઈએ. આ છે ગ્લુ ગન. ગ્લુ ગન સાથે વાયર આપેલું છે. આ છે ગ્લુ ગન, આ છે એનું સ્ટેન્ડ અને આ છે એની લીડ, અને અહીંયા આપણે અટેચ કરીશું ગ્લુ સ્ટિક.
તમને એક સ્ટિક લગાડીને બતાડું. આ છે ગ્લુ સ્ટિક્સ, એને આપણે અહીંયાથી પાછળથી ફિક્સ કરીશું. ગ્લુ સ્ટિક્સને આપણે એકદમ અંદર જવા દેશું. ધીમે ધીમે જો આગળ જઈ રહ્યું છે. गाइस ग्लू गन को हमने पावर से कनेक्ट कर दिया है. उसको हमने 2 मिनट के लिए गर्म होने दिया था, तो उसने उसमें से देखो ये ग्लू बन चुका है. अब मैं इसको प्रेस करूंगा तो इसमें से ग्लू निकलेगा. देखो ये निकल रहा है ग्लू. अब इसका यूज करके हम बनाएंगे लड्डू गोपाल की नाइट ड्रेस बनाएंगे. तो चलो शुरू करते हैं. सो दोस्तों हमने ये આ કપડું અમે કાપી લીધું છે. હવે આ કપડાને આપણે જોઈન્ટ કરીશું ગ્લુ ગનની મદદથી. તો આપણે છે ને સૌથી પહેલા આ છેડા આપણે જોઈન્ટ કરીશું. તો સૌથી પહેલા આપણે અહીંયા ગ્લુ ગન લગાડીશું આ જગ્યા પર. તો લગાડી દઈએ. ગાઈસ ગ્લુ ગનથી અમે બે કાપડને જોડી દીધા છે. આ સાઈડથી જોડી દીધા છે કાપડને. હવે આપણે આ કાપડને વાળી અહીંયાથી જોડીશું ગ્લુ ગનની મદદથી. ગ્લુ ગન સેટ થઈ ગયું છે. ગ્લુ ગનને આપણે વાપરીએ. હવે આને જલ્દી ફટાફટ જોઈન્ટ કરવું પડશે, કારણ કે ગ્લુ ફટાફટ ગરમ હોય છે અને ઠંડુ તરત થઈ જાય છે. આ રીતે આપણે એને જોઈન્ટ કરી દઈએ. એવી જ રીતે આપણે બીજી બાજુ પણ ગ્લુ લગાવી દઈશું. ગાઈસ ગ્લુ ગનથી આપણે જો કાનાજીનું નાઇટ ડ્રેસ આપણે બનાવી દીધું છે. આ જુઓ. હવે આપણે કાનાજીને પહેરાવીને બતાવીએ. વાવ, આ ડ્રેસ કેટલો સુંદર લાગી રહ્યો છે. કાનાજી ઉપર બહુ જ સુંદર ડ્રેસ બનાવ્યો છે. જો તમે કેટલા સુંદર લાગી રહ્યું છે. લડ્ડુ ગોપાલજી. રાધે રાધે. જય લડ્ડુ ગોપાલજી. મિત્રો, જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કંઈક આવા જ નવા બ્લોગમાં. આવજો. બાય બાય. રાધે રાધે.